સિનિયર કેજીમાં આજે અંગ્રેજી વિષય ભણવાનો છે. કયો વિષય? અંગ્રેજી. તમે બધા જુનિયરમાં ABCD તો ભણેલા જ હશો. ભણેલા હશો ને? બધા તમે ABCD A to Z ભણેલા છો. હવે તમારે A to Z જે તમે ભણેલા છો એ તમે ભણેલા હતા પ્રથમ ABCD. કઈ ABCD? પ્રથમ ABCD. એટલે કે કેપિટલ લેટર. એને આપણે શું કહેવાય? કેપિટલ લેટર. આ જે ABCD હતી જે A to Z ABCD એને આપણે કહેવાય કેપિટલ લેટર. અને આજે હું તમને હવે સિનિયર કેજીમાં કેપિટલ લેટર અને સ્મોલ લેટર બંને શીખવાડવાનું છે. અને બંને હું જોડે શીખવાડીશ. એની સમજ તો તમને છે જ, કેપિટલ લેટરની તો સમજ તમને છે જ, પણ હવે કેપિટલ લેટર સાથે સ્મોલ લેટરની પણ તમને હું સમજ આપવાની છું. તો તમારે બધાએ બોર્ડ ઉપર ધ્યાન રાખવાનું છે કે હું તમને સ્મોલ લેટર અને કેપિટલ લેટરની કેવી રીતે સમજ આપું છું. સૌપ્રથમ તો બધાએ બોર્ડ ઉપર અહીંયા ધ્યાન આપો. જુઓ, મેં અહીંયા શું લખ્યું છે? કેપિટલ A. શું લખ્યું છે? કેપિટલ A. અને અહીંયા શું લખ્યું છે? આવું કંઈક લખ્યું છે. એને આપણે શું કહેવાય? સ્મોલ a. શું કહેવાય? સ્મોલ a. કેપિટલ A, સ્મોલ a. બધાએ મારી સાથે બોલવાનું છે. ચલો બોલો. કેપિટલ A, સ્મોલ a. કેપિટલ A, સ્મોલ a. કેપિટલ A, સ્મોલ a. બરાબર? તો હવે કેપિટલ A છે એ શેનો છે? એ બંને તમને સમજ માટે આ તો તમને ખબર જ છે કે આ કેપિટલ A છે. હવે આને A કહેવાય અને આને પણ A કહેવાય. તો આની સાથે આ એની સમજ કરતા કરતા આપણે કેપિટલ A અને સ્મોલ લેટર બંને લેટર શીખવાના છે. આ A ફોર એરોપ્લેન. આપણે A ફોર એપલ તો ભણી ગયા છે ને? ઘણું બધું થાય. A ફોર એપલ, A for aeroplane, A for arrow, A for X. બરાબર? તો આપણે આજે અહીંયા પહેલા તો હું આની સૂચના બોલું છું. જુઓ, તમે સૂચના વાંચજો. સૂચનામાં છે બોલો, ઘૂંટો અને લખો. શું છે? બોલો, ઘૂંટો અને લખો. એટલે કે મેં તમને જે રીતે બોલતા શીખવાડ્યું છે એ રીતે તમારે બોલવાનું છે. તમારે હવે ફક્ત એવું નથી બોલવાનું. આપણે લખતી વખતે કેપિટલ A જે લેટર તમે લખો છો એ લેટરને તમારે બોલી બોલીને લખશો તો તમને સમજણ પડશે કે કયો લેટર કેપિટલ છે અને કયો લેટર સ્મોલ છે. બરાબર? તો ચલો બાળકો, આપણે અહીંયા હું તમને તો સૌપ્રથમ અહીંયા લીટીની સમજ આપું છું. જુઓ, મેં અહીંયા A લખ્યો છે પણ અહીંયા કેટલી બધી લીટી દોરી છે? તો આ છે 4 લીટી. કેટલી લીટી? તમારે A લખવાનો છે તો એમાં તમારે 4 લીટી દોરવાની છે. તમારે હવે અંગ્રેજી માટે 4 લાઈન વાળી એક નોટ લાવવાની રહેશે. મમ્મીને કહેવાનું કે મમ્મી અમારા ટીચરે કીધું છે અંગ્રેજી માટે 4 લીટી વાળી નોટ લાવવાની છે. તો તમારે બધાએ 4 લીટી વાળી નોટ લાવવાની રહેશે અંગ્રેજીમાં. અને અંગ્રેજીની 4 લીટીમાં કઈ રીતે લખવું એની હું તમને અહીંયા સમજ આપીશ. એ જ રીતે તમારે લખવાનું રહેશે. બરાબર? તો ચલો સૌપ્રથમ તો અહીંયા જો મેં 4 લીટી દોરી છે. અહીંયા સમજાવું છું. 1 2 3 4. બરાબર? આ 4 લીટી વાળી તમારે નોટ લાવવાની રહેશે અને તમારે એમાં કઈ રીતે લેટર લખવા એ તમને હું સમજાવું છું. જુઓ, સૌપ્રથમ તો આપણે A લેટર લખીએ, કેપિટલ A લખીએ છીએ. તો કેપિટલ A માટે આપણે પ્રથમ, બીજી અને ત્રીજી લીટીનો ઉપયોગ કરીશું. ચોથી લીટીમાં બિલકુલ અડવું જોઈએ નહીં. પહેલેથી જો આ રીતે લખવાની ઢબ પાડશો તો તમે અંગ્રેજી ખૂબ જ સરસ રીતે લખતા શીખી જશો 4 લીટીમાં. અને આ તમારે આગલા મોટા ધોરણમાં ખૂબ જ જરૂરી છે. તો જુઓ, તમારે A કેવી રીતે લખવાનું છે? પહેલી લીટી, બીજી લીટી અને ત્રીજી લીટીનો ઉપયોગ કરીને તમારે કેપિટલ A લખવાનો રહેશે. 4 લીટી વાળી નોટ તમારે હવે ફરજિયાત લાવવાની રહેશે. બરાબર? જો આ પહેલી લીટીને અડાડી અને એને આમ કરી અહીંયા A બનાવવાનું છે. આવી રીતે તમારે A બનાવવાનું છે. ચોથી લીટીમાં બિલકુલ બહાર જવું જોઈએ
નહીં. ચોથી લીટીની અંદર તમારે એ આવવો જોઈએ નહીં. તો આ થયો કેપિટલ એ. શું થયું? કેપિટલ એ. ચલો હવે અહીંયા મેં કેપિટલ એ 4 લીટીમાં લખેલા છે એ તમને સમજણ પડી ગઈ ને કે આ ચોથી લીટી છે અને ચોથી લીટીમાં મારે અડવું જોઈએ નહીં. મેં ફક્ત 1 2 અને 3 લીટીનો ઉપયોગ કરે છે. ચોથી લીટીમાં મારે બિલકુલ અહીંયા છે નહીં. તો આવી રીતે તમારે પણ લખાણ કરવાનું રહેશે. ચલો હવે તમારે અહીંયા બોલો, ઘૂંટો અને લખો એટલે કે તમારે અહીંયા કેપિટલ એ આપેલા છે એ પહેલા તો તમારે આવો એ અહીંયા બનાવવાના છે. બધા જ ટપકાને તમારે જોડવાના છે અને તમારે એક પણ ટપકું બાકી ના રહે એ રીતે બોલતા જવાનું, લખતા જવાનું છે. કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ એ. મિત્રો તમને ખબર છે કે કેપિટલ એટલે મોટો એ. જો તમને ખબર ના પડતી હોય કે કેપિટલ એ અને સ્મોલ એ એટલે શું ટીચર બોલે છે તો હું તમને જણાવું છું કે કેપિટલ એ એટલે મોટો એ અને સ્મોલ એ એટલે નાનો એ. કેપિટલ એ, સ્મોલ એ. એવી રીતે હું તમને જ્યારે અહીંયા શીખવાડીશ ને ત્યારે બોલીશ તો તમને અહીંયા મેં તમારે એ રીતે જ બોલતા જવાનું છે, લખવાનું છે. બરાબર? ચાલો ફરીથી બીજી લીટીમાં દરેક ટપકા છે એને જોડતું જવાનું અને બોલતું જવાનું. કેપિટલ એ. બોલો મારી સાથે. કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ એ. બરાબર? આ રીતે તમારે બધાએ 4 લીટીનો ઉપયોગ કરી અને કેપિટલ એ લખવાના છે. હવે કેપિટલ એ ની જોડે મેં આ સ્મોલ લેટર લખ્યો છે એને પણ કહેવાય એ, પણ એ સ્મોલ લેટર છે, નાનો એ. સ્મોલ એટલે નાનો અને લેટર એટલે શબ્દ. બરાબર? તો કેપિટલ એ, સ્મોલ એ. કેપિટલ એ તો લખી કાઢો છે. હવે સ્મોલ એ લખવાનું છે તો તમારે આમાં બોલવાનું છે સ્મોલ એ. શું લખવાનું છે? સ્મોલ એ. જો સ્મોલ એ તમારે કેવી રીતે લખવાનું છે? 4 લીટીનો ઉપયોગ કરવાનો છે અને 4 લીટીનો ઉપયોગ કરી અને તમારે સ્મોલ એ લખવાનું છે. પણ આમાં તમારે પ્રથમ લીટીનો ઉપયોગ થશે નહીં. ફક્ત બીજી અને ત્રીજી 2 લીટીનો જ ઉપયોગ થશે અને તમે આવી રીતે સ્મોલ લેટર આમ કરીને લખી કાઢવાનું છે. બરાબર? પહેલી અને ચોથી લીટીનો ઉપયોગ થશે નહીં. તો તમારે બધાએ અહીંયા બોલતા જવાનું છે અને લખવાનું છે સ્મોલ એ. બધા જ ટપકા જોડતા જવાનું છે અને બોલવાનું છે સ્મોલ એ, સ્મોલ એ, સ્મોલ એ, સ્મોલ એ. બધાએ મારી જોડે બોલવાનું છે. હા, સ્મોલ એ. એક કઈ ટપકું છૂટે ના એ રીતે જોડતું જવાનું ને બોલતું જવાનું ને ઘૂંટતું જવાનું. સ્મોલ એ. બરાબર? આ રીતે નીચે લખવાનું છે. બધી જ લીટીનો જો તમારો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ જોજો. કેપિટલ લેટરમાં કઈ રીતે ઉપયોગ કરવાનો છે અને નાના લેટરમાં શું રીતે ઉપયોગ થાય છે લીટીઓનો. બરાબર? સ્મોલ એ, સ્મોલ એ, સ્મોલ એ, સ્મોલ એ, સ્મોલ એ, સ્મોલ એ. બરાબર? તો જુઓ મિત્રો, આવી રીતે તમારે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. કેપિટલ એ, સ્મોલ એ. બરાબર? ચલો હવે હું તમને અમુક ચિત્રોની ઓળખ કરાવું. A ફોર આપણે એપલ તો શીખેલા જ છે. A ફોર એપલ, A ફોર એરોપ્લેન, A ફોર એરો. તમને પરીક્ષામાં હું એરોનું ચિત્ર
પણ જ્યારે આ વિડિયો પૂરો થાય અને હું તમને હોમવર્કમાં આપું ત્યારે અંગ્રેજીની 4 લીટીવાળી નોટમાં એક પાનું તમારે આખું ભરીને કેપિટલ એ સ્મોલ એ એવી રીતે જોડે જોડે લખતું જવાનું છે અને બોલતું જવાનું છે. હું તમને શીખવાડું છું તમારે કેવી રીતે લખવાનું પાનાની અંદર. 4 લીટીવાળી નોટ હશે એમાં બોલતું જવાનું છે કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ એ स्मॉल ए, कैपिटल ए स्मॉल ए, कैपिटल ए स्मॉल ए, कैपिटल ए स्मॉल ए. આવી રીતે બોલતા બોલતા તમારે લખવાનું છે. 4 લીટીમાં મેં તમને જે રીતે લીટીનો ઉપયોગ કરીને બતાવ્યું છે એ જ રીતે તમારે આગળ વિડિયોમાં આગળ જોઈ લેવાનું કે ટીચરે કઈ રીતે લીટીનો ઉપયોગ કરતા શીખવાડ્યું છે. બરાબર? ચાલો હવે તમને કેપિટલ એ અને સ્મોલ લેટરમાં ખબર પડી ગઈ. કેપિટલ લેટર અને સ્મોલ લેટર બંનેમાં ખબર પડી ગઈ કે આને કેપિટલ લેટર એ કહેવાય અને આને સ્મોલ લેટર કહેવાય. કેપિટલ એ સ્મોલ એ. તો હવે મૂળાક્ષર એ એટલે કે સ્મોલ એ આપણે આ શબ્દોમાં શોધવાનું છે અને એની નીચે શું કરવાનું છે? લીટી કરવાની છે. શું કરવાનું છે? લીટી કરવાની છે. તો ચલો આમાં તમારે એ જોવાનું છે. આ છે એ છે ને એ, તો એની નીચે શું કરીશું? લીટી કરવાની છે. બરાબર? આ થયો તમારો સ્મોલ લેટર એ. સ્મોલ લેટર એ નીચે આપણે લીટી કરવાની છે. આ બધા જ મૂળાક્ષરો અંગ્રેજીના મૂળાક્ષરો છે. આ સ્પેલિંગમાંથી તમારે ફક્ત ને ફક્ત લેટર એ શોધવાનું છે. લેટર એ નીચે શોધી અને લીટી કરવાની છે. આમાં ક્યાં છે? આ છે ને, તો આની નીચે લીટી કરવાની રહેશે. ચલો હવે આ છે કે સ્મોલ એ છે ના. આ છે ના હોય તો ના કહેજો, હા હોય તો હા કહેજો. આપણે ચલાય જ છે એવી રીતે. બરાબર છે? આની નીચે લીટી કરું છે ને સ્મોલ લેટર સ્મોલ એ. તો ચલો આની નીચે શું કરવાનું? લીટી. ચલો આ છે ના, આ છે ના, આ છે હા. તો ચલો આની નીચે શું કરવાનું? લીટી કરવાની. ચલો આની નીચે લીટી કરી દઈએ. ચલો આની નીચે લીટી કરવાની ના. ચલો તો આવી રીતે તમારે આપણી જે ચોપડી છે અંગ્રેજીની આલ્ફાબેટ, બરાબર? આલ્ફાબેટ નંબર 1 to 15 એવી રીતે તમારી સિનિયર કેજીની અંગ્રેજીની આવી ચોપડી લાવવાની રહેશે. અને ચોપડીની અંદર પાના નંબર 2, ચોપડીની અંદર પાના નંબર 2 છે એ હું તમને અહીંયા બતાવું છું. એ તમારે ચોપડીની અંદર ભરવાનો રહેશે. અને અંગ્રેજીની 4 લીટીવાળી નોટમાં તમારે એક પાનું કેપિટલ એ સ્મોલ એ એવી રીતે લખવાનું રહેશે. આ તમારું ઘરકામ છે. કેપિટલ એ સ્મોલ એ તમારે એક પાનું 4 લીટીવાળી નોટ લાવવાની અને એની અંદર એક પાનું કેપિટલ એ સ્મોલ એ લખવાનું અને આવી રીતે અંગ્રેજીની ચોપડી લાવવાની રહેશે નંબરવાળી. એ આલ્ફાબેટને નંબર 1 to 15 આપેલા છે અને એની અંદર તમારે આવી રીતે પાના નંબર 2 આપેલું છે એ પાના નંબર 2 કમ્પ્લીટ કરવાનું છે. બરાબર? તમારે બધી જ વિગતો આમાં ભરવાની રહેશે. જો અહીંયા 4 લીટી આપેલી છે એમાં ચોથી લીટીનો ઉપયોગ કરેલ નથી. તો આવી રીતે તમારે પાના નંબર આખું 2 કમ્પ્લીટ કરવાનું છે ચોપડીની અંદર. અને નોટમાં પાના નંબર નોટમાં એક પાનું સ્મોલ એ કેપિટલ એ સ્મોલ એ એવી રીતે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે અંગ્રેજીમાં એ. બરાબર? તો બાળ મિત્રો આ થયું તમારું હોમવર્ક. અને અંગ્રેજીમાં 4 લીટીનો ઉપયોગ બરાબર કરજો અને બરાબરથી લખજો. બરાબર? ત્યાં સુધી